તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? આજનો આ કોઈ વ્લોગ વિડીયો નથી જેમાં આપણે વ્લોગિંગ કરીએ છીએ, પણ એક ઇન્ફોર્મેટિવ વિડીયો છે અને આ વિડીયો એવા લોકોને ઘણો કામ આવશે જે લોકો ભાઈઓ વ્લોગિંગ શરૂ કરવા માંગે છે અથવા વ્લોગિંગ શરૂ કરી ચૂક્યા છે અને તેમને જોઈએ છે એક ટ્રાયપોડ પોતાના ફોન માટે અથવા કેમેરા માટે. કેમ કે ભાઈ વ્લોગિંગ કરવા માટે એક મિની ટ્રાયપોડ જોઈએ. એમ તો મોટો ટ્રાયપોડ પણ કામ આવે, પણ એ ટ્રાયપોડને ભાઈઓ આપણે ઘણી જગ્યાએ લઈ ના જઈ શકીએ. જેમ કે ભાઈઓ આપણો જે કેમેરો છે અત્યારે ટ્રાયપોડ ઉપર પડ્યો છે અને તે મોટો ટ્રાયપોડ છે. હું તમને બતાવું, ચાલો. ત્યાં ગયો આપણો ફોન, તો ફોનમાં ચાલુ કરીએ આપણે રેકોર્ડિંગ. તો ભાઈઓ જુઓ, આ રહ્યો આપણો કેમેરો અને તે લાગેલો છે ભાઈઓ આ મોટા ટ્રાયપોડમાં. અને ભાઈઓ આ જે ટ્રાયપોડ છે એક મોટું ટ્રાયપોડ છે, તેને આપણે સાથે લઈ જઈ ના શકીએ, પણ જો નાનકડું ટ્રાયપોડ હોય અને આપણે વ્લોગિંગ કરતા હોઈએ તો કામ આવે. ચાલો ફોનને રાખીએ સાઈડમાં આવે અને વાત કરીએ ભાઈઓ ટ્રાયપોડ વિશે. અને શું ખરેખર ભાઈઓ ટ્રાયપોડની જરૂર છે મોબાઈલથી વ્લોગિંગ કરતા હો તો? કેમેરાથી વ્લોગિંગ કરતા હો તો ભાઈઓ ટ્રાયપોડની જરૂર પડશે. કેમ કે ભાઈઓ કેમેરાને તો આપણે પકડી ના શકીએ સારી રીતે, કેમ કે કેમેરામાં ગ્રિપિંગ એવી ના આવે. નાનો કેમેરો હોય જેમ કે સોનીના કેમેરા આવે છે, પણ તેનાથી પણ કામ થઈ શકે જો ટ્રાયપોડ ના હોય. પણ ટ્રાયપોડ હોય તો ભાઈ ઘણું આસાન થઈ જાય કેમેરાને પકડવાનું. પણ જો મોબાઈલની વાત કરીએ તો ભાઈ મોબાઈલ તો હાથમાં આમ જ પકડાઈ જાય. તમને બતાવું, ચાલો. એમ તો આપણે વિડીયો બનાવ્યો તો ઘણા વર્ષો પહેલા કે ભાઈ તમે મોબાઈલથી વ્લોગિંગ કેવી રીતે કરી શકો. જો ના જોયું હોય તો ચેનલ ઉપર છે, પણ ઘણું આસાન થઈ જાય ભાઈઓ. કેમ કે આને નાખી દો પોકેટમાં અને ચાલુ કરી દો, વ્લોગિંગ થઈ શકે ભાઈ આરામથી. આની માટે ભાઈઓ ટ્રાયપોડ લેવું હોય તો લઈ શકાય, પણ ઘણી જગ્યાએ ભાઈઓ આ તમે ફોન ક્યાંક રાખશો તો ભાઈ તમને ટ્રાયપોડની યાદ આવશે કે ભાઈ મારી પાસે ટ્રાયપોડ હોત તો સારું હતું. કેમ કે ભાઈઓ ઘણા એવા સીન છે જેમાં આપણે મોબાઈલ ફોનને થોડુંક દૂર રાખવો પડે, અને દૂર રાખો તો ભાઈ ઘણી એવી જગ્યા હોય જ્યાં ભાઈ મોબાઈલ ફોન રાખવા માટે જગ્યા ના હોય, અને તેવી જગ્યાએ ભાઈઓ ટ્રાયપોડ કામ આવે. મિની ટ્રાયપોડ તમે એને સાથે લઈ જઈ શકો. હું તમને ટ્રાયપોડ પણ બતાવું, ચાલો. તો ભાઈઓ સૌથી પહેલા આપણું જે ટ્રાયપોડ હતું તે આ ટ્રાયપોડ છે, જેને આપણે અત્યારે ઉપયોગ નથી કરતા. અત્યારે આપણે આને રાખી દીધું છે, પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. આ છે ભાઈઓ એક ગોરિલા ટ્રાયપોડ, જેના પગ તમે જુઓ ભાઈ કંઈક આવા છે. અને ઉપર ભાઈઓ આ તમે જોઈ રહ્યા છો આ એક મોબાઈલ હોલ્ડર છે, તે સાથે પણ આવે અથવા અલગથી પણ લેવું પડે, ઠીક છે. અને આ ટ્રાયપોડ ભાઈઓ 500 રૂપિયાની અંદર મળી જાય. મને તો લગભગ 200, 250 અથવા 300 રૂપિયામાં મળ્યું હતું. તો કંઈક આવું ટ્રાયપોડ કઈ આવ્યા જે ફોન માટે ઘણું સારું છે, પણ આમાં કેમેરો લગાવવો હોય તો ભાઈ રિસ્કી છે. કેમ કે એક બજેટ ટ્રાયપોડ છે અને મોબાઈલ માટે ઠીક છે, મોબાઈલનું વજન જે હશે આરામથી ઉપાડી શકે. તો જો તમારી પાસે મોબાઈલ ફોન હોય અને તમે મોબાઈલથી વ્લોગિંગ કરતા હો તો આ ટ્રાયપોડ પણ તમે લઈ શકો છો. અને જો ગોપ્રો હોય મિની ફોન જે કેમેરો આવે તેના માટે પણ આ કામ આવી શકે. પણ જો તમે કેમેરો ઉપયોગ કરતા હો અથવા તમારી પાસે મોબાઈલ ફોન છે અથવા કેમેરો પણ છે, તમે ક્યારેક મોબાઈલ ફોનની પણ વ્લોગિંગ કરો છો અથવા કેમેરાથી પણ વ્લોગિંગ કરો છો, તો તે માટે ભાઈઓ તમે આવા ટ્રાયપોડનો ઉપયોગ કરી શકો. અને આવા ટ્રાયપોડમાં ભાઈઓ તમને અલગથી મોબાઈલ હોલ્ડરની પણ જરૂર નથી. કેમ? ચાલો હું તમને બતાવું. તો ભાઈઓ જુઓ, આ જે એનું હેડ છે એ હેડમાં ભાઈઓ આને આપણે ખોલીશું. અરે ભાઈ ખોલી જા, સિમ. તો ભાઈઓ જુઓ, આમાં ઇનબિલ્ટ મોબાઈલ હોલ્ડર આવે, દેખાય છે શું? આમાં ડાયરેક્ટ તમે મોબાઈલ લગાડી શકો. હું તમને બતાવું. તો જુઓ ભાઈ લાગી ગયો ને મોબાઈલ. આવી રીતના ભાઈઓ આપણે મોબાઈલ પણ આમાં લગાડી શકીએ. અને જો કેમેરો લગાડવો હોય તો આવી રીતના ભાઈઓ આપણે આને બંધ કરી શકીએ અને ઉપર જે છે તેમાં આપણે કેમેરો પણ લગાડી શકીએ. અને આપણી પાસે આ જે ટ્રાયપોડ છે તે છે ભાઈ યુલાન્જીનું MT11. આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ઓની પણ મળી જશે. જોઈ લેજો, જો તમારે લેવું હોય તો ચેક કરી લેજો. કેમ કે ભાઈઓ આ ટ્રાયપોડ ભાઈઓ લગભગ 1.5 થી 2 કિલોનું જે વજન છે આરામથી ઉપાડી શકે. અને કેમેરાનું વજન તો ભાઈ એટલું જ હોય. અને જો મોટો કેમેરો હોય ઘણો તો ભાઈઓ આથી પણ બીજા ઘણા ટ્રાયપોડ આવે છે જે હેવી વજન ઉપાડી શકે. તો એ ટ્રાયપોડ સાથે પણ તમે જઈ શકો. પણ એ ટ્રાયપોડ લેવાનો કોઈ મતલબ નથી અને એવા કેમેરાથી વ્લોગિંગ કરવાનો ભાઈ કોઈ મતલબ નથી. કેમ કે એવા કેમેરાને ભાઈ હાથમાં ઉપાડો તો વજનથી જ ભાઈ હાથ નીચે જતો રહે. તે માટે ભાઈ નાના કેમેરા જે આવે છે, ગોપ્રો છે, સોનીના છે, ZV-E10, E1 એવા કંઈક કેમેરા નામ છે, તેનો પણ ઉપયોગ કરી શકીએ. અથવા મારી પાસે જે નિકોન છે, પણ એનો ઉપયોગ વ્લોગિંગ માટે ઘણો કરતો નથી. કેમ કે ભાઈ મોટો કેમેરો છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરતા નથી. પણ ઘણી એવી જગ્યા છે જ્યાં આપણે કેમેરો રાખી દઈએ, જરૂર પડે તો આપણે એથી શૂટિંગ કરી લઈએ છીએ. પણ વ્લોગિંગ કરવી હોય તો પણ થઈ જાય, પણ થોડોક હેવી કેમેરો છે તો હાથ ભાઈ દુખી આવે. એટલા માટે કેમેરાનો ઉપયોગ તો આપણે કરતા નથી. તો આવા ટ્રાયપોડ તમને મળી જશે ઓનલાઈન ને ઓફલાઈન પણ મળી જશે. જો આજુબાજુમાં દુકાન હોય તો ઓફલાઈન પણ જઈને તમે લઈ શકો છો. તો આ જ હતું આજના વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ કરી નાખજો લાઈક અને ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. કેમ કે થોડુંક ઇન્ફોર્મેટિવ વિડીયો હતો એવા લોકો માટે જે વ્લોગિંગ શરૂ કરવા માંગે છે.